હેલો ફ્રેન્ડ્સ, આ ચેનલ ઉપર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર બીજો પાઠ શરૂ કરીશું, ભારતીય સંસ્કૃતિ અને સમુદાય. હવે આ જે શબ્દ છે ભારતીય સંસ્કૃતિ, એમાંથી હું સંસ્કૃતિની વાત કરું તો આ શબ્દ તો તમે ધોરણ 10 થી સાંભળતા આવ્યા છો. શું થાય છે આ સંસ્કૃતિ? તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ હશે. અને સમુદાય, આના વિશે પણ તમે થોડું ઘણું તો સાંભળ્યું જ હશે કે અમે આ સમુદાયના છીએ, બરાબર, અથવા આ ધર્મના છીએ. તો જુદા જુદા સમુદાયો આપણા ભારતમાં જોવા મળે છે. અને ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ તો સૌથી વિશાળ અને વૈશ્વિક સ્તર સુધી પહોંચી ગયેલી એવી સંસ્કૃતિ છે. ભલે આપણા દેશની સંસ્કૃતિ છે, પણ વિશ્વના બીજા દેશો પણ ભારતીય સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃતિનું ખૂબ જ ગુણગાન કરે છે. એટલા માટે વૈશ્વિક સ્તર સુધી પહોંચી ગયેલી છે. બીજી બધી સંસ્કૃતિઓ નાશ પામી, પણ ભારતીય સંસ્કૃતિ જુઓ તો આજ સુધી ટકેલી છે અને ભવિષ્યમાં પણ ટકશે એવું અંદાજો મેળવી શકાય, એવું કહી શકાય. તો ભારતીય સંસ્કૃતિ, પહેલા તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. સંસ્કૃતિનો એકદમ સાદો અર્થ કહું તો જીવન જીવવાની રીત. અને ભારતના લોકોની જે જીવન જીવવાની રીત છે એ ખૂબ જ વિશિષ્ટ છે, ખૂબ જ આગવી છે, જાણવા જેવી છે. એટલે આ ચેપ્ટરની અંદર તમે જોવાના છો કે ભારતીય સંસ્કૃતિ કેવી છે અને એમાં કયા કયા સમુદાયના લોકો જોવા મળે છે. વિવિધતા સભર છે, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર. તો આ વિવિધતા કઈ કઈ વસ્તુની છે એ પણ તમે જોયું છે. આની અંદર થોડું વધારે પડતો અભ્યાસ કરશો અને ભારતીય સંસ્કૃતિ વિશે પણ જાણવાના છો. તો જુઓ, પ્રકરણની રૂપરેખા એટલે આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ અમે ભણવાના છીએ. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈશું. ભારતીય સંસ્કૃતિનો અર્થ, ભારતીય સંસ્કૃતિના લક્ષણો. આ થયું ભારતીય સંસ્કૃતિને લગતો ટોપિક જે હું આજે ભણાવવાનો છું. એક પ્રસ્તાવના જોવાના છીએ, પછી ભારતીય સંસ્કૃતિનો અર્થ અને એના લક્ષણો જોવાના છીએ, પછી ભારતીય સંસ્કૃતિના રૂપો જે આના પછીના લેક્ચરમાં જોવા મળશે, અને ત્યારબાદ છે આદિવાસી કલા સંસ્કૃતિ, અને પછી ભારતીય સમુદાય શરૂ થશે. એટલે આ આખું જે સેક્શન છે, આ આખું સંસ્કૃતિને લગતું હતું. હવે જે આવે છે ભારતીય સમુદાય, પછી ભારતીય સમુદાયના પ્રકારો. એક તો ધાર્મિક સમુદાય જોવા મળે છે, પછી ગ્રામીણ, પછી શહેરી સમુદાય અને આદિવાસી સમુદાય. બસ આટલું જ છે આ ચેપ્ટરની અંદર. પણ ચેપ્ટર લેન્ધી છે, કારણ કે આ જે હેડ પોઈન્ટ છે એ તમને જોવામાં બહુ ટૂંકા લાગે છે, પણ જ્યારે આપણે ઊંડાણપૂર્વક બધું સમજીશું ત્યારે ચેપ્ટર બહુ જ લાંબુ છે અને ઇમ્પોર્ટન્ટ પણ બહુ છે. માટે ખૂબ જ ધ્યાનથી આ ચેપ્ટરને સમજીશું. તો હવે પ્રસ્તાવના જોઈએ ચેપ્ટરની. પ્રસ્તાવના: સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ, બરાબર. કોઈ એક પ્રજા, કોઈ એક વ્યક્તિ નથી કીધી, કોઈ એક પ્રજા. સપોઝ હું એમ કહું ભારતીય પ્રજા, બરાબર. હું એમ નથી કહેતો હિન્દુ પ્રજા, કે મેં ડાયરેક્ટ ભારતીય પ્રજા જ લઈ લીધું હાથમાં. એક્ઝામ્પલ મારે લેવું છે તો હું ભારતીય પ્રજાનું જ લઈ લઉં. તો કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવન રીતિ કે જેના લક્ષણો મળી આવે, ફિક્સ લક્ષણો હોય એવી જીવન રીતિ. સમાજના સભ્ય તરીકે આપણે જે કંઈ વિચારીએ છીએ, જે કંઈ કરીએ છીએ, આપણી પાસે જે કંઈ છે તે જટિલ એકમને સંસ્કૃતિ કહેવાય છે, બરાબર. આપણે જે કંઈ વિચારીએ છીએ એટલે આપણા વિચારો પણ આવી ગયા, પછી જે કંઈ કરીએ છીએ, હવે માણસ જેવું વિચારે એવું જ કર્મ કરે, બરાબર. આપણા વિચારો આપણા કર્મ બનતા હોય છે. તો આપણે જે વિચારીએ છીએ, આપણે જે કરીએ છીએ ને આપણી પાસે જે કંઈ છે, હવે જેવું કાર્ય કરીશું એવું ફળ મળશે. એટલે આપણી પાસે જે કંઈ છે એવા એક જટિલ એકમને આ બધું જ્યાં મળે છે એને સંસ્કૃતિ કહેવાય. ટૂંકમાં આપણા વિચારોથી આ બધું શરૂ થાય છે. આપણે વિચારીએ છીએ કે વ્યક્તિને માન આપવું છે તો તમે માન આપશો, અને એના બદલામાં તમારે જે મળશે એ છે રિસ્પેક્ટ. રિસ્પેક્ટના બદલામાં તમને રિસ્પેક્ટ મળે છે, તો એ આખું જે એકમ બની રહ્યું છે એને સંસ્કૃતિ કહેવાય. એક પ્રકારનું સંસ્કારોનું સમૂહ, બરાબર. સંસ્કાર એટલે આપણા વિચારો પરથી ક્રિયાઓ, અને ક્રિયાઓ પરથી જે પરિણામ, એ આખું સંસ્કાર બનતું હોય છે. તો આ સંસ્કારનો જે સમૂહ છે અથવા એકમ છે એવું કહી શકાય, એને સંસ્કૃતિ કહી શકાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો, માત્ર કુટુંબના જ વડીલો નહીં, બધા વડીલોને લોકો માન આપે છે, પગે લાગે છે. તે તમે જોયું છે ને, અતિથિ દેવો ભવ, ઘરે આવેલ મહેમાનની
આગતા સ્વાગતા કરી તેમની કાળજી લેવાતી હોવાનું જોયું છે ને, આ ઉદાહરણ જ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. બરાબર, આપણા ઘરે કોઈ વડીલ આવે તો આપણે માન આપીએ છીએ, પગે લાગીએ છીએ. અતિથિ દેવો ભવની જે આપણા મનમાં જે ભાવના હોય છે એ વિકસાવીએ છીએ. જો કે આપણે ગુજરાતીઓની વાત કરીએ મોસ્ટલી, તો મહેમાન ઘરે આવે ને તો એ દિવસે હોમવર્ક પણ રહી જતું હોય છે. કેમ? માન આપવા બેઠા હતા. એક બહાનું મળી જાય છે, જેન્યુઅન રીઝન છે કે ઘરે મહેમાન આવ્યા હતા એટલે હોમવર્ક થઈ શક્યું નથી સર. એટલે વિચાર કરો કે મહેમાનની આગતા સ્વાગતા આપણે એટલી બધી લેતા હોઈએ છીએ. બરાબર, તો આ જે ઉદાહરણ છે ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. ભારતીય સંસ્કૃતિ બાળકોને બચાવે છે એક રીતે જોવા જઈએ તો. ભારતીય સંસ્કૃતિના આવા ઘણા મૂલ્યો ભારતીય સંસ્કૃતિને ખૂબ જ વિશાળતા અપાવે છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. બરાબર, આનો ઇતિહાસ જોવા જાવ તો ઇતિહાસ તો હજારો વર્ષ, બરાબર, હું તો કહીશ 5000 વર્ષ જૂનો છે. કૃષ્ણ ભગવાનના સમયથી વાત કરી લઈએ તો ત્યારથી ભારતીય સંસ્કૃતિ એવું કહેવાય કે વિકસી કહેવાય. બરાબર, આમ તો આપણે કહીએ કે કૃષ્ણ ભગવાનના સમયથી કેવી રીતે, પણ માની શકાય કારણ કે એ સંસ્કારો આજે પણ જોવા મળે છે. ગંગા નદીના પ્રવાહની જેમ તે સતત પ્રવાહિત રહ્યો છે. સમય જતા તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીના પ્રારંભે ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. હવે આની અંદર શું થયું? જેમ જેમ સમય બદલાય છે એમ એમ પરિવર્તન આવે છે, જે દુનિયાનો જ નિયમ છે પરિવર્તન. તો પરિવર્તન આવતું ગયું. એના લીધે શું થયું કે ઘણા પાસાઓને ભારતીય સંસ્કૃતિ સમાવતી ગઈ, કારણ કે ભારતીય સંસ્કૃતિ બધું એકઠું કરે છે. જુઓ, ભારતીય સંસ્કૃતિમાં બધા ધર્મો એક જોવા મળશે. એક જ દેશની અંદર બધા ધર્મના લોકો જોવા મળશે, બધી ભાષાઓના લોકો જોવા મળશે, તો બધાને સમાવતી ગઈ. બરાબર, બહુ મોટી સંસ્કૃતિ થતી ગઈ. એટલે એને હવે ભાતીગળ સંસ્કૃતિ કહીએ. ભાતી એટલે વ્યક્તિ. બરાબર, વ્યક્તિને સમાવતી જાય છે એવી સંસ્કૃતિ. દરેક પ્રકારની જે પણ નવી નવી ભાતી અથવા નવી નવી જે પણ નવું આવે છે એને સમાવતી જાય છે. એટલે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. એક રીતે ડિઝાઇનિક સંસ્કૃતિ પણ કહી શકાય. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અનેક લોકોએ સહયોગ, બલિદાન આપી પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા તેને અમરતા બક્ષી છે. બરાબર, ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એનું જે ઘડતર છે એમાં કેટલાય લોકોએ સહયોગ અને બલિદાન પણ આપ્યું છે. આપણે લેટેસ્ટ વાત કરીએ તો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એ પણ ભારત દેશને બચાવવા માટે જ હતો. બરાબર, તો એમાં પણ ગાંધીજી જેવા લોકોએ બલિદાન અને સહયોગ આપીને પોતાની વિશિષ્ટ પ્રતિભા આપી છે અથવા બક્ષી છે. તેથી જ તો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ નામશેષ થઈ ગઈ, પરંતુ ભારતની પ્રજાએ પોતાનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખ્યો છે. મેં તમને કીધું ને, બીજી જે પણ પ્રાચીન સંસ્કૃતિઓ હતી, મેસોપોટેમિયા હોય કે એના પછી જે પણ સિવિલાઇઝેશન્સ આવ્યા એટલે સંસ્કૃતિઓ આવી, એ બધી જતી રહી, પણ જે ભારતીય સંસ્કૃતિ છે, બરાબર, એ હજી સુધી ટકેલી છે. બરાબર, કે એવું કહેવાય છે કે જે સિંધુ ખીણમાંથી જન્મેલી સંસ્કૃતિ છે, હજી પણ એનો અંત થયો નથી. બરાબર, વિશ્વમાં ભારતની સંસ્કૃતિ પ્રાચીન અને ભવ્ય ગણાય છે અને વિશ્વગુરુ બનવા તરફ પ્રયાણ કરી રહી છે. બરાબર, મેં કીધું ને કે વિશ્વમાં આજે ભારતની સંસ્કૃતિ છે સૌથી પ્રાચીન પણ ગણાય છે અને ભવ્ય પણ ગણાય છે, અને વિશ્વગુરુ એટલે બીજી સંસ્કૃતિઓને પણ શીખવાડે કે આવી સંસ્કૃતિ હોવી જોઈએ એવી બની રહી છે. બરાબર, તો આ હતી સંસ્કૃતિ અને સમુદાયની લગતી આખી પ્રસ્તાવના. બરાબર, સમુદાયનો જો કે પ્રસ્તાવનામાં ઉલ્લેખ નથી થયો, પણ સંસ્કૃતિની સાથે જ આ શબ્દ જોડાયેલો છે, જે તમને આગળ સમજાઈ જશે. હવે આપણે સંસ્કૃતિ તરફ આગળ વધીએ. ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા, આ ખાસ સમજ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે કે ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બરાબર, ભારતીય સંસ્કૃતિ કેવી છે? માનવતા, સૌથી પહેલા હ્યુમેનિટી. બરાબર, ઇન્સાનિયત હિન્દીમાં કહીએ, માનવતા છે. પછી સહિષ્ણુતા, સહિષ્ણુતા કે જે સાચું છે, જે ખરું છે, એને સહિષ્ણુતા કહેવાય. પછી વિશાળતા, વિશાળતા એટલે ખૂબ જ વિશાળ, જે બધાને સમાવી લે છે. પછી એકતા, યુનિટી, અને બિન સાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. બિન સાંપ્રદાયિકતા એટલે એવું નથી કે કોઈ સંપ્રદાય
આવે અને એનો સ્વીકાર કરવામાં ન આવે. ઉલટું એવા કાયદા પણ છે જે તમે રાષ્ટ્રીય એકતામાં જોઈ ગયા કે બિનસાંપ્રદાયિકતા આપણા દેશમાં ખૂબ જ જોવા મળે છે અને સાતત્ય એટલે જે કોઈ દિવસ ખતમ થતી નથી, સતત જળવાઈ રહેલી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ લાગણીઓની અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસારવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. બરાબર, કે જે ભારતીય સંસ્કૃતિ છે એ લાગણીઓ અને બુદ્ધિ આમાં બંને વાત કરી છે. બરાબર, હકીકતમાં જુઓ તો બંને લાગણીઓમાં જ્યારે માણસ હોય ત્યારે બુદ્ધિ કામ ના કરે, બુદ્ધિ જ્યારે માણસ વાપરતો હોય ત્યારે ઘણી વખત લાગણી પણ કામ નથી લાગતી. પણ અહીંયા એવું કીધું છે કે બંનેની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ છે. એક તો ઉદાર ભાવના એટલે દયાળુ, બરાબર, અને પાછું નિર્મળ જ્ઞાન એટલે એવું જ્ઞાન કે જે કોઈનું નુકસાન ના કરે, એવું જ્ઞાન લાવીને આપણા જીવનમાં સુંદરતા લાવે છે. જ્ઞાન વિજ્ઞાનનું સંયોજન કરનારી સંસારમાં સંવાદિતા પ્રસરાવવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. જ્ઞાન વિજ્ઞાનની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિએ વેદો પણ આપ્યા છે એવું માનવામાં આવે છે કે જે વેદો વગેરે છે એ ભારત દેશની ઉત્પત્તિ છે. બરાબર, ભારત દેશમાં સંસ્કૃત ભાષા પહેલી વખત આવી અને વેદો સમજ્યા લોકો એટલે એમાંથી જ જ્ઞાન વિજ્ઞાન મળ્યું, તો એનું સંયોજન કરી સંસારમાં સંવાદિતા પ્રસારવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. એટલે સંસારને આ બંનેનો લાભ આપે છે. ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જગતમાં જે કંઈ સુંદર શિવ અને સત્ય દેખાય છે તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલે જ કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. બરાબર, કે નિરંતર જ્ઞાનની શોધ કરે છે, નિરંતર, નોન સ્ટોપ. બરાબર, જ્યાં સુધી કોઈ વસ્તુ સુધી પહોંચી નથી જતી ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ આગળ વધતી રહે છે. જગતમાં જે કંઈ સુંદર શિવ અને સત્ય દેખાય છે તેને લઈને પામનારી સંસ્કૃતિ છે. સુંદર તો ઠીક છે, સુંદર દેખાય એટલે આપણે તરત જ સ્વીકારીએ, પણ શિવ અને સત્ય પણ, બરાબર, કે જે ખરેખર સત્ય છે, એવું નહીં કે ફક્ત બહારથી સુંદર હોય, સત્ય છે અને શિવ એટલે સારી છે, તો એવી એ બધાને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. એટલા માટે ભારતીય સંસ્કૃતિ માટે એક વિશેષણ વપરાય છે, સત્યમ શિવમ સુંદરમ. હવે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જોઈએ. સાતત્ય અને પરિવર્તન. બરાબર, સાતત્ય એટલે સતત જળવાઈ રહે એવું. દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે ઘણી મોટી ઉથલપાથલ થવા છતાં આજે પણ જળવાઈ રહી છે. એટલે તેનું સાતત્ય જળવાઈ રહેલું છે. બરાબર, કે ગમે એટલી પ્રોબ્લેમ્સ આવી, ગમે એટલા ટ્રબલ્સ આવ્યા, ઓબ્સ્ટેકલ્સ આવ્યા, પણ ભારતીય સંસ્કૃતિ ટકી રહેલી છે. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું લક્ષણ છે. કેટલાય આંદોલનો, નવજાગરણ, જૈન, બુદ્ધ ધર્મનો પ્રસાર કરનાર વગેરે ક્રાંતિકારી પરિવર્તન છતાં સંસ્કૃતિના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિએ સમાયોજન સાધ્યું છે. બરાબર, કે પરિવર્તનો પણ ઘણા આવ્યા, આંદોલનો થયા, નવજાગરણ એટલે અમુક સંસ્કૃતિમાં એવી રૂઢિઓ હતી કે જે યોગ્ય નથી, જેમ કે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ, આવા બધા જે હતા એની સામે નવજાગરણ. પછી જૈન, બુદ્ધ વગેરે ધર્મનો પ્રચાર પણ શરૂ થયો, ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા. તેમ છતાં સંસ્કૃતિના જે મૂળભૂત તત્વો છે એમને જાળવીને રાખવામાં આવ્યું છે. એટલે સાતત્ય જળવાઈ રહેલું છે, ભલે પરિવર્તન આવે છે પણ સાતત્ય જળવાઈ રહેલું છે. વિવિધતા અને એકતા. સાતત્ય અને પરિવર્તન પછી એ જોવાનું છે કે વિવિધતા અને એકતા, જે તમે ચેપ્ટર 1 માં ભણી ગયા, કે ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. ખૂબ જ વિવિધતા છે ચારે દિશાઓમાં. ભારતીય સંસ્કૃતિમાં અનેક જાતિ અને જ્ઞાતિના લોકો તેમજ વિવિધ ભાષા, ધર્મ, ઉત્સવો અને કલાઓ, સંગીત, નૃત્ય વગેરે જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જવાબદાર છે. બરાબર, કે એક તો પ્રાદેશિકતા, પછી ભૌગોલિકતા, કે વ્યક્તિ કઈ જગ્યાએ રહે છે. દાખલા તરીકે સાઉથમાં રહેશે તો ત્યાં એની થોડી ભાષા અલગ હશે, ત્યાં એના તહેવારો અલગ હશે, ધર્મ અલગ અલગ જોવા મળશે. બરોબર, પછી આબોહવા પણ એ મુજબ પણ કાર્ય થતું હોય છે. બરાબર, તો એ રીતે વિવિધતા ખૂબ જ જોવા મળે છે ભારતીય સંસ્કૃતિમાં. આટલી બધી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના તેમજ રાજનૈતિક પદ્ધતિઓને લીધે એકતા જોવા મળે છે. કે આટલી બધી વિવિધતા છે તેમ છતાં એકતા જોવા મળે છે. કેવી રીતે? એક તો દેશના નાગરિક હોવાની ભાવના છે એટલા માટે એકતા જોવા મળે છે, અને બીજી રાજનૈતિક પદ્ધતિઓ એટલે કાયદા જેવા છે, બધા માટે સમાન કાયદા એટલે એકતા જોવા મળે
ત્યારબાદ જુઓ તો બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, બરાબર. બિન સાંપ્રદાયિક એટલે કોઈ સંપ્રદાયમાં માનવું નહીં. બિન સાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા એટલે ધર્મ પર આધારિત રહેવું નહીં, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ધર્મનિરપેક્ષતા, નિરપેક્ષતા એટલે સ્વતંત્રતા, ધર્મથી સ્વતંત્ર. કોઈ પણ વ્યક્તિ વિશે વિચારવું છે તો ધર્મથી પહેલા સ્વતંત્ર થઈ જાઓ. આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, એવી રીતે ના વિચારો. ધર્મથી પહેલા નિરપેક્ષ એટલે સ્વતંત્ર થઈ જાઓ. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, આ ખાસ સમજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે એવી ભાવના કે દરેક માણસને માણસની રીતે જોવું. એ કયા રંગનો છે, કઈ જ્ઞાતિનો છે, કઈ જાતિનો છે, કઈ ભાષા બોલનાર છે, કયા ધર્મનો છે, કશું જ નહીં. બસ માણસ છે, આમાં પણ ફિલિંગ છે, મારામાં પણ ફિલિંગ છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે. તો બિન સાંપ્રદાયિકતામાં ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. ભારતીય સંસ્કૃતિમાં બંનેનું મિશ્રણ છે. ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હળીમળીને સાથે રહે છે. બરાબર, કે ભારતીય સંસ્કૃતિમાં ધર્મનિરપેક્ષતા પણ જોવા મળે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ જોવા મળે છે. સાથે સાથે લોકો અને બીજા સમૂહો પણ હળીમળીને રહે છે. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. સહિષ્ણુતા એટલે જે ખરું છે એની સાઈડ લેતી હોય છે. ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતીઓના અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ અપાયું છે, એટલે કે તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે. બરાબર, વિજ્ઞાનને મહત્વ અપાયું છે એનો મતલબ એવો કે અહીંયા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની જ વાત કરી છે, એટલા માટે જ એ બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે. દ્રષ્ટિકોણ કેવો છે? વિજ્ઞાનને લગતો છે, વૈજ્ઞાનિક, કે દરેક વ્યક્તિ માણસ છે અને માણસ રીતે જ વર્તવું જોઈએ. વૈશ્વિક દ્રષ્ટિકોણ એટલે વિશ્વને લગતું. ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. ભારતમાં એવી કેટલીય સંસ્થાઓ છે, ધાર્મિક સંસ્થાઓ, કે જે વિશ્વમાં શાંતિ અને સદભાવના ફેલાવે છે, અહિંસા તરફ વાળી જાય છે. વસુધૈવ કુટુંબકમનો ભાવ રાખ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારત કટિબદ્ધ રહ્યું છે. ક્યારેક કોઈ દેશને જરૂર પડે તો ભારત પણ મદદ કરે છે. આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બરાબર, તો જે ભારત દેશ છે એ બીજા દેશોને પણ મદદ કરે છે, તેથી વિશ્વબંધુ તરીકે પણ જવાબદારી નિભાવી છે. ત્યારબાદ ભૌતિકવાદી અને અધ્યાત્મવાદી, આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભારત અધ્યાત્મવાદ. હવે અધ્યાત્મવાદ એટલે શું? તો ભક્તિ કહી શકાય ભગવાનની, કે પછી જે શ્રદ્ધાનો વિષય છે, બરાબર, તો એને અધ્યાત્મવાદ કહેવાય. કે કોઈ વ્યક્તિમાં લાગણી છે તો એ વ્યક્તિમાં લાગણી કેમ છે? કોઈ પણ ફોરેનર આવે છે બીજા દેશના લોકો ભારતમાં, તો એ જોવે છે કે ભારતના લોકો બહુ જ લાગણીશીલ છે, અને એ ત્યારે જ સમજી શકે છે કે જ્યારે એ આધ્યાત્મ લાવે પોતાનામાં, એને આધ્યાત્મિક દ્રષ્ટિથી જોશે માણસને, ભારતીય વ્યક્તિને, ત્યારે જ એને સમજાશે કે ભારતના લોકો આટલા બધા લાગણીશીલ કેમ છે. કે ભારત આધ્યાત્મવાદની ભૂમિ તરીકે જાણીતું છે. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી સંસ્કૃતિ સાથે વિકસી છે. ભૌતિકવાદી તો તમને ખ્યાલ હશે કે જે વસ્તુને આપણે જોઈ અડી શકીએ, અને જેમ કે પ્રોપર્ટીઝ છે, બરાબર, ભારતના જે ધન સંપત્તિ છે, પ્રોપર્ટીઝ છે, એને ભૌતિકવાદી કહેવાય. અને અધ્યાત્મવાદી એટલે આત્મીય રીતે, કે ભારતના જે લોકોના જે લક્ષણો છે, જે એમનામાં સદભાવનાઓ છે, આધ્યાત્મવાદી સંસ્કૃતિ બંને સાથે વિકસી છે. ભલે ભારત અમીર દેશ બનતો જાય પણ તો બી, હજી બન્યો નથી પણ તો બી, લોકોમાં આધ્યાત્મવાદ તો જોવા મળશે જ. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી જ સમજી શકાય છે. બરાબર, એટલે આધ્યાત્મિકતા વિકસાવવી પડે, એમને ફિલિંગની રીતે જોવું પડે. વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ, બરાબર, કે ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસ કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. બરાબર, દરેક ધર્મમાં એવું જ કહેવામાં આવ્યું છે કે માણસાઈ રાખો, એટલે વ્યક્તિનું મહત્વ સમજો. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. બરાબર, કોઈ પણ રાજ્ય હોય અને સમાજ, તો એનો જે ઉદ્દેશ હોય છે વ્યક્તિવાદી સંસ્કૃતિ, કે દરેક વ્યક્તિને સુખ મળે સમાજમાં કે પછી રાજ્યમાં. ભારતના વિવિધ ધર્મમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે, અને તે જ રીતે રાજ્ય અને સમાજે ભૂમિકા ભજવવાની છે.
બરાબર, કે રાજ્ય અને સમાજનો જે ઉદ્દેશ્ય છે વ્યક્તિની ભલાઈ માટે છે. એટલે રાજ્ય એટલે જે પણ સરકાર છે એ, અને જે સમાજ એટલે સમાજના જે વડા છે એમને આવી ભૂમિકા ભજવવી છે. પરંતુ એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. હા, સમાજનું પણ મહત્વ છે, કારણ કે વ્યક્તિ એ સમાજમાં જ જન્મે છે અને સમાજ સાથે જ એનો અંત પણ થાય છે. બરાબર, તો સમાજનું મહત્વ પણ જરૂરી છે. બરાબર, તો અહીં આપણે 6 લક્ષણોને સમજ્યા, એમને ભણ્યા, અને ભારતીય સંસ્કૃતિનો અર્થ પણ જોયો, આખી આખી પ્રસ્તાવના પણ સમજ્યા. આઈ હોપ કે તમને બધી સમજ પડી હશે ને ભારતીય સંસ્કૃતિ વિશે તમને ઘણો ખ્યાલ અહીંયા તમે આ વિડીયોમાંથી મેળવ્યો હશે. આ પછીના લેક્ચરની અંદર હું ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો વિશે ચર્ચા કરીશ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.